માતા આ બે એકબીજા હામામાં હાર નાખીને એવી બથ નાખો કે ઢીલી ન પડે ને મારા દાંત ન કાઢે. એવી બથ નાખો કે ઢીલી ન પડે ને મારા દાંત ન કાઢે. આવી જાય. હા પાછળ જાઓ, થોડાક પાછળ જાઓ. હા રેડી રેડી, ઓકે ચાલો. હવે દીકરીના પિતા જયંતિલાલ અને દીકરાના પિતા હરિભાઈ એ બંને વેવાય આયા આવે ને એવી બસ નાખે કે મારા દાંત ન કાઢે. આવી જાઓ. તમને બંને વેવાય ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. નાખો બસ એવી નાખો, જોજો ઢીલી ન પડે. બસ સદગુરુ મહારાજ ની રે. વાહ ભાઈ વાહ. હવે આજના પ્રસંગે પધારેલ સોનગઢ થી વિજયભાઈ ચૌહાણ પધાર્યા છે. એ બહુ સારું લોક જાગૃતિનું કામ કરે છે. જયંતિભાઈ પધાર્યા છે કેશોદથી. તો વિજયભાઈને વિનંતી કે આજના પ્રસંગે બે શબ્દ બોલે. સોલબેનના દાદી નામ શું છે? રામેબેન. અને દાદા ફૂકા બાપા પધાર્યા છે આશીર્વાદ દેવા. ખૂબ ખૂબ આશીર્વાદ આપો, જીવનમાં સુખી થાય. આ ફૂલને વધાવો. હવે હમણાં 5 મિનિટ કોઈ ન આવતા, પછી આવજો, કારણ કે આજે પ્રસંગિક થોડુંક સંબોધન કરવાના છે. એટલે 5 મિનિટ તમે જાળો છો, પછી આ બધાને આવવાની વારાફરતી છૂટ છે. ખાલી 2-5 મિનિટ. આજે તારીખ 7મી એપ્રિલ 2024 ના રવિવારના રોજ આદરણીય લીલાવંતીબેન હરિભાઈ સોલંકીના સુપુત્ર આયુષ્યમાન ડૉક્ટર રણજીતના લગ્ન જામનગર નિવાસી આયુષ્યમતી અંજનાબેન અને જયંતિભાઈ સૌંદરવાની સુપુત્રી ડૉક્ટર સોહલ સાથે નિર્ધારિત કરવામાં આવ્યા છે. અને આ લગ્ન ભાવનગરના નિવાસી આદરણીય ગુરુપ્રકાશ સાહેબે જે વિશિષ્ટ પ્રકારે ફૂલહાર જે પ્રમાણે એમણે લગ્ન કરાવ્યા. તો આ એક વિશેષ પ્રકારના લગ્ન એટલા માટે કહી શકાય કે પરંપરાગત જે અંધશ્રદ્ધા પ્રેરક જે આપણે વિધિ વિધાનોથી જે કર્મકાંડથી જે લગ્ન કરવામાં આવતા હતા, તો જેમાં એમણે સારું એવું વર્ણન કર્યું કે કેવી રીતે જે કાલ્પનિક વાર્તાઓ કહેવામાં આવતી હતી. તો એનો જે
તિલાંજલિ આપી અને વાસ્તવિક જે વાતો કહી અને એમણે જે એક આ નવો ચીલો પાડવાની એક પ્રયાસ કર્યો છે એ માટે હું આ બંને જે પરિવાર છે, સૌંદરવા પરિવાર અને સોલંકી પરિવારના જે વડીલો છે, યુવાનો છે, એમને હું ખરેખર સાચા મનથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ખાસ કે ડૉક્ટર સોહલ કે જે MSc MPhil PhD અને અત્યારે આસિસ્ટન્ટ રિસર્ચર તરીકે ઉપસલ્લા યુનિવર્સિટી સ્વીડન યુરોપમાં કામ કરી રહ્યા છે અને એમના લગ્ન આયુષ્યમાન ડૉક્ટર રણજીત કે જેઓ હાલ MSc BEd MPhil PhDની પદવી ધારણ કરી અને પ્રોફેસર તરીકે GEC એન્જિનિયરિંગ કોલેજ સુરતમાં કાર્ય કરી રહ્યા છે. તો આ બંને જે દંપતી છે તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે એમણે પોતે એક નવા વિચારોને પ્રાધાન્ય આપી અને એ પ્રણાલી પ્રમાણે આ લગ્ન વ્યવસ્થા પ્રમાણે જેમણે લગ્ન કરવાનું નિર્ધારણ કર્યું. તો અને આ પત્રિકા છે તો પત્રિકામાં પણ ઘણું બધું આપણને દેખાવા જોવા મળે છે કે પત્રિકા જે પરંપરાગત રીતે જે કાલ્પનિક દેવી દેવતાઓનો જે ઉલ્લેખ કરવામાં આવતો હોય એની જગ્યાએ જે આપણા ભારતની સાચી જે પરંપરા છે, મૂળ પરંપરા તથાગત ગૌતમ બુદ્ધની અને એના જે નાના પણ અર્થદાયક સૂત્રો આમાં લખવામાં આવ્યા છે. પહેલે તો લખ્યું છે ભવતુ સબ મંગલમ, એટલે કે બધાનું મંગળ થાય, કોઈનું બુરું કરવાની આમાં ઈચ્છા અપેક્ષા નથી. તો ભવતુ સબ મંગલમ નમો બુદ્ધાય. તો જે આ આદર્શો છે આ આદર્શોનો વિરોધ કોઈ પણ નહીં કરી શકે. અને એક આ બીજું મુખ્ય જે સૂત્ર છે કે નમો તત્સ ભગવતો અર્હતો સમ્મા સંબુદ્ધસ્સ નમો બુદ્ધાય. તો આ પણ એક અર્થદાયક છે કે ભાઈ કે કયા પ્રકારના જે વિચારો છે કે આપણે ગુરુપ્રકાશ સાહેબે જેમણે વાત કરી તો શીલની વાત કરી તો પંચશીલ કોને કહેવાય અને આપણી મૂળ પરંપરા કઈ હતી. તો ભારતના જે બહુસંખ્યક લોકો છે એ મૂળ પરંપરા